Painted Painless Learning. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. કેમ છો? આજે આપણે કરવાના છીએ પ્રકરણ નંબર 4 ના 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી દાખલા, જે દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે અને પ્રથમ પરીક્ષા માટે પણ આ દાખલા આઈએમપી હતા. તે કદાચ પાછળથી કોઈ વિદ્યાર્થી જોતું હોય 2026માં તો પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. પણ અત્યારે અગર 2025ની વાત કરીએ તો આપણી દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં બે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. તો દીકરાઓ, આ દાખલાની અંદર આપણે જોઈએ 6 મોસ્ટ આઈએમપી દાખલા લઈને આવ્યો છું અને તમને બહુ ઉપયોગી થશે કે બિંદુઓ 4 અને 0 અને √2 4√2 એ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો દીકરાઓ, ખબર કેમ પડશે ઉકેલ છે કે નહીં? તો પહેલા આપણે વાત કરીએ 4 અને 0 ની. આ બાપુ જો જરાક પહેલા કેની વાત કરીએ છીએ આપણે? 4 અને 0 ની. ઓકે, તો આપણને શું કરશું એટલી ખબર હોવી જોઈએ કે અલ્પવિરામની જે આગળ છે એને x કહેવાય, એટલે x = 4, અને અલ્પવિરામની પાછળ જે 0 છે એને કહેવાય y, અને y = 0. તો જગતની માલિપા બેઠેલા લોકો જરાક ધ્યાન રાખો. આપણને આ જે સમીકરણ આપ્યું છે x - 2y = 4. હવે x ની કિંમત 4 અને y ની કિંમત 0 મૂકીશું. જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો એનો ઉકેલ છે, અને ડાબા બરાબર જબા ન થાય તો ઉકેલ નથી. તો લેટ્સ સી, ચલો ચેક કરીએ. x એટલે 4 મૂકીએ, -2 એમનેમ. y ની જગ્યાએ કેટલા મૂકીએ દીકરાઓ? 0. આ એમનેમ હે ને, આના કઈ ચાલા નહીં કરવાના, આ 4 ને ઢળવાના ઠેઠ લગી. હાલો 4 એમનેમ, -2 × 0 એટલે 0 = 4, અને ઢળવાના જ છે. આનું આપણે કઈ નથી કરવાનું. 4 માંથી 0 જાય એટલે કેટલા વધે? 4. ટણટણા. તો જુઓ, બે બાજુ જવાબ સરખો આવી ગયો. તો કે હા સાહેબ, તો આપણે લખી શકીએ ડાબા બરાબર જબા. તો કે હા સાહેબ, તો આપણે લખવાનું. તેથી આ એના શું કીધું કે ભાઈ આ ઉકેલ છે. તો આપણે અહીંયા અવયવ હોય તો અવયવ લખવાનું, તમારે 10મા ધોરણમાં આવશે, પણ આપણે લખવાનું ઉકેલ છે. તો આપણે લખવાનું તેથી 4,0 એ સમીકરણનો ઉકેલ છે. સમીકરણનો ઉકેલ છે. ટણટણાન છે ને, આવી છે ને. હવે દીકરાઓ, આવી જ રીતના સેમ ટુ સેમ આપણે બીજું બ્રેકેટ લઈ લેવાનું. બીજું બ્રેકેટ હું આપ્યું આપણને? તો કે ભાઈ √2 અલ્પવિરામ 4√2. જગતની માલિપા અલ્પવિરામની આગળ હોય એને કહેવાય x. તેથી x = √2 અને y = 4√2. તો મમ્મ મિત્રમ ધ્યાન રાખમ. હવે આપણને સમીકરણ આપ્યું છે x - 2y = 4. x કેટલા છે? √2 - 2 એમને. y કેટલા છે ભાઈ? તો કે 4√2 = 4 એમને. આને એમને ઢળવાના જ છે. આપણે તો આ બાજુ જ સોલ્વ કરવાનું છે. તો હવે √2 એમને ભાઈ ટણટણાન. હવે ધ્યાન રાખજો કેવી રીતના દાખલો કરશું. તો 2 નો ગુણાકાર 4 હારે થાય એટલે 2 ચોક 8√2. હવે આની આગળ કઈ નિશાની એટલે વત્તા કહેવાય, વત્તે ઓછા 8√2 માંથી 1√2 જાય એટલે -7√2. તો હવે જરાક જુઓ, બરાબરની બે બાજુ જવાબ સરખા થયા નથી. આ બાજુ -7√2, આ બાજુ ખાલી 4, એટલે આપણે લખીએ ડાબા does not equal to, ડાબા બરાબર જબા નથી, એટલે ડાબી બાજુ બરાબર જબા નથી, does not equal to બરાબર નથી. એનો મતલબ એવો થાય કે √2 અને 4√2 સમીકરણનો ઉકેલ નથી. સમીકરણનો ઉકેલ નથી. લ્યો 2 માર્ક્સ મળી ગયા ભાઈ, એને બહુ ઈઝી છે દીકરાઓ, કાંઈ અઘરું નથી ભાઈ. તો જગતની માલિપા બેઠેલા લોકો આ દાખલા ઈઝી રીતે આપણે આમ સોલ્વ કરી શકીએ. ભાઈ ધોરણ 10ના વિદ્યાર્થી, હવે તમે ધોરણ 10માં આવી ગયા ને, કારણ કે 9મું તો પૂરું થવા આવ્યું. ચેમ્પિયન બેચ આપણે શરૂ થાય છે 21 એપ્રિલ 2025થી. તમે અત્યારથી ધોરણ 10માં જોડાશો તો 2 ફાયદા થશે. એક તો 9મું ફ્રી મળશે, અને બીજું ધોરણ 10ની જે કિંમત છે એના ઉપર 50% ઓફ આલે છે, અને સાથે સાથે ધોરણ 10ની તમે એક બેચ લેશો એટલે બીજી 3 બેચ તમને જે છે એ ફ્રી મળશે. વધુ માહિતી માટે કોલ કરો હમણાં 8620 8620 68, અથવા તમને અહીંયા જો એક બીજો નંબર આપ્યો છે 88 66 84 13 48. બરાબર. હવે તમને આની PDF જોવે છે, આપણે યુટ્યુબમાં જે આઈએમપી દાખલા મૂકીએ છીએ અથવા જે સવાલો મૂકીએ છીએ એનું અપડેટ જોવે છે, એની PDF જોવે છે, ક્યારેક આપણે ફ્રી લેક્ચર્સ પણ કરતા હોઈએ છીએ લાઈવ, તો એ પણ તમને જોવે છે. તો તમે ખાલી આ જસ્ટ નંબર પર કોલ કરો 72 72 86 86 71, અને તમે એમ કહેશો ને કે સર મને ગ્રુપમાં જોઈન થવું છે, અથવા હેલો લખશો એટલે તમને ગ્રુપની લિંક આવી જશે. 9મા ધોરણના ગ્રુપમાં જોડાઈ જાઓ તો તમને બધું જે લાઈવ લેક્ચર યુટ્યુબ પર આપણે કરવાનું છે એ મળી જશે, PDF મળી જશે, આઈએમપી પ્રશ્ન મળી જશે. તો આ ખાલી હેલો કરવાનું છે આ નંબર ઉપર. અને ચેમ્પિયન બેચમાં શું મળે છે બધું અહીંયા છે. આખું વર્ષ સુધી માર્ચ 2026માં તમારી એક્ઝામ પૂરી થાય ત્યાં લગી હમ આપકે હે સાથ.
બરાબર ને? ચલો ડન. બીજો દાખલો કરીએ. જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x માઇનસ કે y બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. મોસ્ટ આઈએમપી દાખલો, જગતની માલિપા હાવ હેલો દાખલો, 10મા ધોરણમાં આવો દાખલો બોર્ડની અંદર પૂછાય. ટન કેમ કરશું ભાઈ? તો કે 4x માઇનસ કે y બરાબર 10. ઓકે, 4 એમ નામ. જગતની માલિપા x ની કિંમત 5 છે, મૂકી દો બાપા 5 માઇનસ કે એમ નામ, અને y બરાબર કેટલા છે ભાઈ? 4. ચોગડે 4, અહીંયા 10 એમ નામ. 5 ચોક 20 માઇનસ એમ નામ 4 ગુણ્યા કે એટલે 4 કે બરાબર 10. ઓકે, હવે શું કરશું દીકરાઓ? હજી એક વખત મેં શું કર્યું? આ સમીકરણ મૂક્યું 4x માઇનસ કે y બરાબર 10. 4 એમ નામ, x બરાબર 5, કે એમ નામ, y બરાબર 4. 4 પંચા 20, કે ગુણ્યા 4 કરો એટલે 4 કે બરાબર 10. આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 4 કે. હવે 20 માંથી 10 જાય એટલે 10 વધે, 4 કે એમ નામ. 4 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર, એટલે 10 ભાગ્યા 4 કરો એટલે જવાબ કેટલો મળ્યો? કે. તો હવે આપણે શું કરશું? આના અડધા કરીએ. 10 ના અડધા 5, 4 ના અડધા 2, તેથી કે બરાબર 5 ના છેદમાં 2. હવે ભાંગાકાર કરીને પોઈન્ટમાં લખો તોય હાલે, બાકી આમ નામ રાખશો તોય હાલે. 2 માર્ક્સ રોકડા. 10મા ધોરણમાં આવો દાખલો પૂછાય છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં કાંઈ ન ઘટે. x ની જગ્યાએ 5 અને y ની જગ્યાએ ખાલી 4 મૂકવાનું, સાદું રૂપ આપો એટલે જવાબ મળી જાય. નેક્સ્ટ વન શું કીધું ભાઈ? -2 અને -9, 6 અને 4 એ સમીકરણ 3x - 2y બરાબર 12 ના ઉકેલ છે કે નહીં? તો હમણાં આપણે એક દાખલો કર્યો સેમ એની જેવો દીકરાઓ. બીજો દાખલો આપણે 2 ભાગ પાડી નાખીએ. અહીંયા જે છે -2 અને -9, તો x બરાબર જે છે -2 અને y બરાબર જે છે -9. તો સમીકરણ દીકરાઓ આપણી પાસે શું છે? તો કે 3x - 2y બરાબર 12. આ 12 નું કાંઈ કામ નથી, આમ નમ મેલો ભાઈ. ડન છે. હવે દીકરાઓ આપણે શું કરવાનું છે કે 3 એમ નમ ને x ની જગ્યાએ -2 અને -2 એમ નમ ને y ની જગ્યાએ -9. તો 3 દુ 6 પણ કેવા? માઇનસ. ઓછે ઓછે વત્તા 9 દુ 18, ટન વત્તે ઓછે ઓછા 18 માંથી 6 જાય એટલે કેટલા વધે? 12. તો જો બરાબરની બે બાજુ જવાબ હરખો આવ્યો તો કે હા, તો આપણે લખવાનું દાબા બરાબર જબા. ડન છે. તો આપણે શું લખવાનું ભાઈ? તો કે -2 અને -9 એ સમીકરણના ઉકેલ છે. સમીકરણના ઉકેલ છે. કેટલું ઈઝી દાખલો છે, કાંઈ અઘરું નથી. એ રીતના બીજું બ્રેકેટ પકડો ભાઈ. આપણને શું કીધું ભાઈ? 6 અને 4. તો x બરાબર અલ્પવિરામની આગળ હોય એને x કહેવાય એટલે 6 ગડે 6. અલ્પવિરામની પાછળ છે ચોગડો, એને કહેવાય y. ફરીથી ચમી કલર મૂકી દેવાનું. 3x - 2y બરાબર 12 બરાબર 12. આનું કંઈ કામ છે જ નહીં સાહેબ, એમનેમ ઠપકારો. હવે x ની જગ્યાએ કેટલા મેળવાના? તો કે 6 તગડો એમનેમ, અહીંયા છગડો માઇનસ બગડો. y ની જગ્યાએ કેટલા? 4. ઓકે હાલો. 6 તેરી 18, 4 દુ 8, 18 માંથી 8 જાય એટલે કેટલા વધે? 10. બે બાજુ જવાબ હરખો આવ્યો? નો આવ્યો. તો આપણે કહેવાનું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. દાવા બરાબર જબા નથી. ડન છે. તો આપણે લખવાનું કે ભાઈ 6 અને 4 એ સમીકરણના ઉકેલ નથી. સમીકરણના ઉકેલ નથી. કેટલું સિમ્પલ છે ને? પીપી પીપી પીપી. હાલો આગળ વ્યા જઈએ. એના પછી આગળ વ્યા જઈએ. πx + y બરાબર 9 ના સમીકરણના 4 ઉકેલ લખો. પાઈની કિંમત ને મેળવાની. ચોપડીનો દાખલો છે ભાઈ, બરાબર. બહુ ઈઝી દાખલા છે. πx + y બરાબર 9. તમારા મિત્રો તમારે શું કરવાનું? ગમે એકને કરતા બનાવવાનું. ક્યાં તો x ને કરતા બનાવવાનો, ક્યાં તો y ને કરતા બનાવવાનો. પણ જે એકલો હોય એને કરતા બનાવાય. અહીંયા એકલો કોણ છે? y છે. y કાકા. ઓકે, y બરાબર 9 એમનેમ. આ πx પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. ટન. ઓકે દીકરાઓ, હાલો હવે શું કરવાનું? તો કે હવે x ની બરાબર આપણે અલગ અલગ કિંમત મૂકવાની. અહીંયા બોકસ બનાવી નાખીએ ભાઈ. પીપી બની ગયું ભાઈ. હાલો ભાઈ, કેટલા ઉકેલ કીધા આપણને? 4 કીધા ને? હાલો ડન છે ભાઈ. પીપી હાલો ડન. એ હાલો હાલ લીટો થા ઝડપથી. ને થતો મને એવું લાગે મોટો લીટો તાણવો પડશે. હા, હવે નાનો કરી નાખીએ. હવે તો આપણે ડુપ્લિકેટ રમશું. ડુપ્લિકેટ કે ચાલો 4 ઉકેલ ગોતવાના કીધા. અહીંયા મૂકી દો x, અહીંયા મૂકી દો y. હવે અહીંયા જે છે x ની બદલે અલગ અલગ કિંમત મૂકવાની. તો પહેલા 1 મૂકશું, પછી 2 મૂકશું, પછી 3 મૂકશું, પછી 4 મૂકશું.
લે સાહેબ અમારે 0 થી શરૂઆત કરવી હોય તો અરે બાપા કરો ને, તમારું જ છે 0 1 2 3 સાહેબ અમારે માઇનસ મૂકવું હોય તો એટલે ભાઈ મન થાય મૂકો, ચિંતા નહીં કરવાની, મોજ કરવાની. તો આપણે 0 1 2 3 મૂકી દઈએ. તો આપણે પહેલાં લખીએ ભાઈ x બરાબર 0 લેતા, x બરાબર કેટલા લઈએ દીકરાઓ 0. ઓકે, y બરાબર 9 એમનમ માઇનસ પાઈ એમનમ, x ની જગ્યાએ 0 લઈ લઈએ એટલે 9 માઇનસ પાઈ ગુણ્યા 0 એટલે 0 થઈ જાય એટલે જવાબ કેટલો આવે 9. પાઈ ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, 9 માંથી 0 જાય એટલે 9 વધે. તો આ પેલો ઉકેલ નો મળ્યો. હવે દીકરાઓ આપણે જે છે એ x બરાબર 1 લઈ લઈએ દીકરાઓ. ઓકે, y બરાબર 9 એમનમ માઇનસ પાઈ એમનમ ને x ની જગ્યાએ 1 લઈ લીધું. પાઈ ગુણ્યા 1 એટલે પાઈ જ કહેવાય બેટા. તો આન્સર કેટલો આવ્યો 9 માઇનસ પાઈ. લખી નાખો ભાઈ 9 માઇનસ પાઈ. હાલો ડન છે. હવે પાઈ આપણે x ની બદલે 2 લઈ લઈએ ભાઈ. તો અહીંયા લખીએ x બરાબર 2 લેતા ટન ટણાન. હાલો y બરાબર 9 માઇનસ પાઈ ને હવે 2 લઈ લઈએ તો 9 એમ માઇનસ 2 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ બરાબર ને. તો આપણે અહીંયા લખી નાખીએ 9 માઇનસ 2 પાઈ. હાલો થઈ ગયું. ઓકે, હવે દીકરાઓ આપણે x બરાબર 3 લેતા, x બરાબર 3 લેતા y બરાબર 9 માઇનસ પાઈ ને અહીંયા 3 એટલે 9 એમને માઇનસ 3 પાઈ એટલે આન્સર કેટલો આવશે ભાઈ 9 માઇનસ 3 પાઈ. હાલો ડન છે. તો આવી રીતે આપણે કોઈ પણ 4 ઉકેલ મેળવીને દાખલો કરી શકીએ. એના પછીનો દાખલો ભાઈ ધ્યાન રાખજો ભાઈ. જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ x અથવા ફેરનહીટ એકમ y ફેરનહીટ હોય એટલે x અને y આપણે લેવાનું છે બરાબર માપી શકાય છે તો બે સ્કેલના માપમાં તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ આપણને આપેલું છે ભાઈ y બરાબર 9/5 x માઇનસ 273 વત્તા 32 છે તો પ્રવાહીનું તાપમાન 31.5 K હોય. પ્રવાહીનું તાપમાન કીધું, પ્રવાહીનું તાપમાન. તો હવે અહીંયા જુઓ ભાઈ આપણે અહીંયાથી સમજવાનું કે આ x આપ્યું છે કે y આપ્યું છે. તો પછી આપણે ફેરનહીટનું શું માપ થાય, ફેરનહીટનું શું તાપમાન થાય આપણે શોધવાનું. આમ બીક લાગે ને, કંઈ ચિંતા નહીં કરવાની. ફેરનહીટ એટલે y ગોતવાન છે અને તાપમાન એટલે આપણને x આપેલું છે. એટલે x બરાબર દીકરાઓ આપણે લેવાનું 313. x બરાબર કેટલા લેવાનું x કેલ્વિન એટલે કે 313 કેલ્વિન લેવાનું. તો અહીંયા y આપણે ગોતશું. y એટલે આપણને ડાયરેક્ટ શું મળશે, અહીંયા હું લખી નાખું y બરાબર ફેરનહીટ છે બરાબર ને. તો y બરાબર શું છે ફેરનહીટ, તો એ આપણે મળી જશે બરાબર. તો અહીંયા f લખી નાખું ડાયરેક્ટ 9/5 એમનમ. x ની જગ્યાએ કેટલા કીધા 313 માઇનસ 273 વત્તા 32 એમનમ. હવે f એમનમ હવે શું કરશું તો કે આ બેન બાદ બાકી કરવાનું. 9/5 એમનમ 313 માંથી 273 જાય, 3 માંથી 3 જાય એટલે 0, અહીંયા 2 11 માંથી 7 જાય એટલે કેટલા વધ્યા 4. કેમ 8 9 10 અને 11 અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે વધ્યા કેટલા દીકરાઓ 40 વત્તા 32. આ વત્તા 32 અલગ છે એટલે પહેલા આપણે આનું સાદું રૂપ આપવાનું 5 8 40. f એમનમ દીકરાઓ 8 9 72 વત્તા 32. તો f બરાબર 2 ને 2 4 104 ફેરનહીટ. 2 ને 2 4 7 ને 3 10 એટલે 104 ફેરનહીટ આન્સર આવે. નેક્સ્ટ આ બેચ લોન્ચ થવાની છે સાહેબ. આ બેચમાં શું મળે તમને લોકોને? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજનું સંપૂર્ણ સિલેબસ મળશે. દરરોજ લાઈવ લેક્ચર હશે. શરૂઆતમાં 2 પછી પહેલી એક્ઝામ આવશે એટલે 4 થઈ જશે અથવા 3 થઈ જશે. પછી પેન્ટેડ સ્ટડી મટીરિયલ જે છે એમાં તમારા સુધી સોફ્ટ કોપી પોગાડતા રહેશું. જે લખાવીએ બધી PDF લેક્ચર નોટ્સ બધી તમને મળતી રહેશે. મોડર્ન પ્રશ્નપત્ર સોલ્યુશન્સ મળશે, IMP ક્વેશ્ચન મળશે, MCQ ટેસ્ટ મળશે તમને. ચેમ્પિયન બેચની સાથે સાથે વિદ્યાપટ 1.0 મળશે એટલે પ્રથમ પરીક્ષાનું આપણે આખું રિવિઝન કરાવશું. દ્વિતીય પરીક્ષાના રિવિઝન અને વાર્ષિક પરીક્ષાના રિવિઝન માટે વિદ્યાપટ 2.0 મળશે. પેપર સોલ્યુશન બેચ મળશે એને 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં છે એ મળશે. IMP પ્રશ્નોની સતત તમને અપડેટ મળતી રહેશે અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આધારે આપણે સરસ મજાની તૈયારી કરશું. 9મું ધોરણ તો ફ્રી જ મળશે. તો તમે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને એકવાર જોડાવ. અને જોડાવા માટે કયા નંબર ઉપર કોલ કરી શકાય 88 66 84 13 48 અથવા 86 20 86 20 68 અથવા 72 86 86 71. આ નંબર ઉપર કોલ કરો એટલે જગમગો થઈ જશે. ડન છે દીકરાઓ? ઓકે આગળ વ્યા જાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6.
આ છેલ્લો ક્વેશ્ચન અને આપણું આ ચેપ્ટર જે છે અહીંયા ફિનિશ થશે આઈએમપી પ્રશ્ન માટે કે જો 2 અને 3 7x - 3y બરાબર a નો એક ઉકેલ હોય તથા a વત્તા 1 અને 2x વત્તા y બરાબર b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધો. એઝ સિમ્પલ એઝ ધેટ. દાખલો જોવા મગરો લાગે છે? ઇઝી. આપણને 2 અને 3 આપ્યું તો મતલબ એવો થાય દીકરાઓ કે 2 અને 3 આપ્યું છે એટલે x બરાબર 2 લેવાનું અને y બરાબર કેટલા લેવાના? 3. આ સમીકરણમાં કિંમત મૂકીએ એટલે એ મળી જશે. એટલે આપણે સમીકરણ શું છે? 7x - 3y બરાબર 1. તો જગતની માલિપા સાંતળો એમને અને x ની જગ્યાએ મારી બાપ 2 મૂકવાના -3 એમને અમને y ની જગ્યાએ તગડો મૂકવાનો બરાબર a. 7x x ની જગ્યાએ 2 3y y ની જગ્યાએ તગડો ને આ a ગોતવાનું છે એમને. તો 7 દુ 14 - 3 તેરી 9 બરાબર આપણે આ a ગોતવાનું છે. 14 માંથી 9 જાય એટલે 5 તેથી a બરાબર આપણને 5 મળે. હા કે ના? એ હા કે ના હા બલ્લો બલ્લો જી. પછી એવી રીતના બીજું આપ્યું આપણને એક આપ્યું છે a વત્તા 1 અને આપણને એવું કીધું કે 2x વત્તા y બરાબર b હોય તો એનો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધો. ગોતી લઈએ. તો પહેલા તો દીકરાઓ એ તો ગોતી લીધું. તો જુઓ a બરાબર કેટલા છે? 5. a બરાબર 5 છે. a વત્તા 1 એટલે 5 વત્તા 1 એટલે આપણને 2 મળી ગયા. જો 5 એમને 5 ને 6 આપ બાપુ ડન છે. સમજાણું કે નહીં? આપણને અહીંયા આપ્યું ને a વત્તા 1 એ તો આપણે આગળ 5 છે મેળ દીધા. a વત્તા 1 એટલે 5 વત્તા 1 5 એમને 5 ને 1 6 થાય. તો જગતની માલિપા આપણને બીજું સમીકરણ આપ્યું 2x વત્તા y બરાબર b. હવે તો ગોતતા આવડે ને? તો કે સાહેબ આવડે જ તને. તો આપણે આ 2 એમને x ની જગ્યાએ કેટલા મૂકવાના? 5 વત્તા y ની જગ્યાએ કેટલા મૂકવાના? 6 ગડે 6 આ b એમને 5 દુ 10 ને 6 એમને બરાબર b અને 10 ને 6 હોળ થાય એટલે બરાબર b. એટલે b નો જવાબ કેટલો આવે? હોળ આવે. તો a નો જવાબ 5 અને b નો જવાબ 16 અને પૂરું થઈ ગયું. સો મારા મિત્રો તમે લોકો આવી જ રીતના દાખલો ફટાફટ ગણવા માંગતા હો, 9મા ધોરણની અંદર તમારે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ અઘરું લાગતું હોય સારું પરિણામ લાવવા માંગતા હો, તમે લોકો ટોપર બનવા માંગતા હો, ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારા પાસે સરસ મજાની તક છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જોરદાર આપણે બેચ લોન્ચ થઈ રહી છે. અમે ચારેય ભાઈઓ જબરદસ્ત ઝક્કાસ બનાવીએ છીએ અને જગમગો થઈ જાય છે. તો તમે કેવી રીતના જોડાઈ શકો? નીચે પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે, ડાઉનલોડ કરી લો. તમે કોલ કરી શકો છો 72 72 86 86 71 માટે, જેમાં તમને 9મું ધોરણ ફ્રી મળી જશે. અત્યારથી જોડાશો તો 10મા ધોરણની ફી ઉપર 50% ઓફ મળશે અને બીજી 4 બેચ અત્યારથી તમને ફ્રી મળી જશે. આ 3 નંબર છે 86 20 86 20 68 72 72 86 86 71 નાવડા નંબર છે 88 66 84 13 48. અને નંબર 2 તમને ખાલી પીડીએફ જોવે છે, ફ્રી લાઈવ લેક્ચરનું તમને શું કહેવાય કે ઇન્ફોર્મેશન જોવે છે, આઈએમપી પ્રશ્નો જોવે છે તો આ 72 72 86 86 71 નંબર પર હેલો કરીને મેસેજ કરો. તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આવશે, વોટ્સઅપની અંદર જોડાઈ જાઓ, વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, ત્યાં તમને બધું મળી જશે. રાહ કોને જોવો છો? હમણાં જ જાઓ, મેસેજ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.